આપણી ચેનલ શ્રી ગોવિંદ પત તરફથી. તો આજે તારીખ છે 12 ડિસેમ્બર 2025, મારો દિવસ છે 40મો. બરાબર. તો ગઈકાલ રાત્રે અમે કલાદરા ગામમાં અમે લોકોએ રાત્રિ વિશ્રામ કરેલો અને કપાલેશ્વર દાદાના દર્શન કર્યા હતા. તો આજે કપાલેશ્વર દાદાના દર્શન કરીને આજે હું પ્રસ્થાન કરીશ અહીંથી આગળની તરફ. તો આજે તારીખ છે, બરાબર, મારો દિવસ 40મો. આપણી આ વિડીયો તમને સર્વને જો ગમતા હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ગુજરાતના આપણા હરેકના ગામડે બધાને પહોંચાડો. કેમ કે જુઓ, મને ભાષા તો બધી સરખી જ છે, ભાષા ખાલી સમજવા પૂરતી હોય, પણ આપણા ગુજરાતીઓ બહુ ઓછા આવે છે નર્મદા માની પરિક્રમામાં. એટલે મેં ખાસ આ ગુજરાતીમાં મેં આ ચેનલ બનાવી છે અને પહેલી એકમાત્ર ચેનલ નર્મદા પરિક્રમાની ગુજરાતીમાં તે તમારા ભાઈએ બનાવી છે. તો મહેરબાની કરીને આ વિડીયો, આ યુટ્યુબ ચેનલને, આ લિંકને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. કેમ કે હિન્દીમાં અને મરાઠીમાં તો બહુ જ બધી યુટ્યુબમાં બને છે. તો બધી સરખું જ છે, બધું ધર્મનો ફેલાવવા માટે જ છે બધા, બરાબર. તો એ માટે જ છે. નર્મદે હર, નર્મદે હર. 7:10 થઈ જાય તો આપણા સૂર્યનારાયણ ભગવાન આવી ગયા છે માર્કેટમાં. નર્મદે હર. ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ. ભલે. તો આપણે હવે આગળ તરફ પ્રયાણ કરીએ કલાદરાથી. હવે અહીંયા બાજુમાં કોઈ મંદિર છે એવું કહે છે ગામવાળા, 2-3 જણા મળ્યા ભાઈઓ. તો આપણે જોઈએ, આગળ દર્શન કરીએ, તમને પણ કરાવીએ. નર્મદે હર. પ્રભુ દંડવત, તમને દંડવત. ભદ્રેશ્વર મહાદેવ, ભેંસલી ગામમાં. ભલે. નર્મદે હર. આ મૈયાની જય હો. નર્મદે હર. નર્મદે હર. કલાદરાથી 5-6 કિલોમીટર આવીને મેન કંઈ રોડ, મેન હાઈવે લાગે છે. હવે આ હાઈવે મારા ખ્યાલથી ઉપરથી જશે, આપણે નર્મદા મૈયાના ઉપરથી આ બ્રિજ જશે, આ હાઈવે જશે. એટલે અમારે ત્યાંથી ક્યાંકથી બ્રિજ પહેલાંથી જ ડાબા હાથે મૈયા તરફ વળી જવાનું છે અમારે. ભલે. તો નર્મદે હર ગાંવ ભેંસલી કે વેસલી? ભેંસલી ગાંવ ગયું, થોડું ઘણું બાકી છે, જતું રહે. તો વધી આગળ. નર્મદે હર, નર્મદે હર. અને ઉલ્લેખ બીજો. મિત્રો, આ 3.5 કિલોમીટરનો આ હાઈવે છે અને એ પછી બ્રિજ આવશે અને બ્રિજથી પહેલાંથી નીચેથી જવું પડશે ડાબા હાથેથી. તો 3.5 કિલોમીટર ચાલતા જ રહો. ભલે. નર્મદે હર ભગવાન. આ તડકો આવે એટલે ટોપી થોડી આગળથી નીચી કરી હો. અને ઠંડો પવન તો છે જ. અને આ દહેજ ભરૂચ હાઈવે કહેવાય. એટલે કંઈક હવે 1 કિલોમીટર જેવું બાકી છે, પછી ટોટલ 3.5 કિલોમીટર ચાલવાનું છે આ રોડ ઉપર, એટલે આ હાઈવે ઉપર, દહેજ ભરૂચ હાઈવે ઉપર. તો હવે આપણે શું છે, હાઈવે હતો અને આ થોડુંક શું છે, ઓલો ટોલ નાકું આવ્યું ને, એટલે મેં કીધું વિડીયોમાં જાણ કરું. બીજું બાકી હાઈવે ઉપર વિડીયો ઉતારાય નહીં. તમે બધાને કહું છું, ધ્યાન રાખજો. હા, જીવન બહુ કિંમતી છે. નર્મદે હર, નર્મદે હર. નર્મદા પરિક્રમા કેસરોલ માર્ગ 1 સાલ ભાડભૂત કેવટ આશ્રમ. અમે પૂછીએ છીએ, હવે લગભગ અહીંથી જવાય છે. હા, ભલે આ બાજુ જ ને. નર્મદે હર. આ મારી દીકરીઓ છે, 4 નર્મદે હર મૈયા આપ સર્વને. નર્મદે હર. તો એમણે અમને લોકોને માર્ગ બતાવ્યો નર્મદા પરિક્રમાનો, કેસરોલ જવાવાળો. ભલે. તો નર્મદે હર. આવું હવે આપણે એ બધી ગાડીઓ ને બધું આ જુઓ, કેટલી બધી ગાડીઓ ને આ જુઓ, દુનિયાભરનું. બસ હાસ, હવે શાંતિ.
હવે શાંતિ હાસ ભગવાન જો આ નર્મદા પરિક્રમા માર્ગ પરફેક્ટ રસ્તો આ જ છે નર્મદે હર. મિત્રો હું તમને એક વાત કહીશ અહીંયા કે આપણે આ મારા 40મો દિવસ છે આજે, અને મેં નર્મદા પરિક્રમા દરમિયાન જેટલા પણ મંદિરો, આશ્રમો, જેટલા પણ સેવા માટેના સ્થાનો જેટલા પણ આવ્યા તે બધાને ઘણી બધી જગ્યાએ છે ને પબ્લિક એને જાણે પોતાનું ન હોય એવી રીતના વાપરતું, અને સંડાસ, બાથરૂમ, બાકી બીજી અન્ય જગ્યાઓ એકદમ વર્સ્ટમાં વર્સ્ટ હાલતમાં રાખીને જતા રહેતા હતા. માટે હું મારા તમામ દર્શકો, પ્રેક્ષકો જે પણ છે, જે આપણે ધર્મની ચેનલમાં જે પણ બધા સાથ આપે છે, તે સર્વને હું એક રિક્વેસ્ટ કરીને કહીશ કે જ્યારે પણ તમે અહીંયાના પરિક્રમા કરવા આવો, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ મારું પોતાનું છે મિત્રો. તમને ખબર નથી, એક વાત કહું. જુઓ આ વડ છે ને, આપણે કેસરોલ ગામ તરફ જઈએ બરાબર, આવી જ ગયું છે. જરા અહીંયા પૂજ્ય મહાદેવજીનું મંદિર છે એક, જમણી બાજુ હોય તો પાછું ન પડે. તો મિત્રો ખાસ કહીશ આ વાત કે આપણું પોતાનું હોય એવી રીતના આપણે એનો વપરાશ કરવો, બરાબર. કેમ કે મિત્રો તમે જ્યારે અહીંયા આવશો ને ત્યારે તમને આ બધી વસ્તુઓની બહુ વેલ્યુએશન ખબર પડશે, બહુ ખબર પડશે. તમને કહું, તમને એટલું બધું આ બધી વસ્તુઓ, આશ્રમો, પછી તમને ઘણી બધી જગ્યાએ આશ્રમો આપણે એમાંથી ચોળસાને બધું જતું રહ્યું છે. એ ઓઢવા માટે ધાબળા આપે. એક મિનિટ મિત્રો, એટલું બધું આપણને યાદ આવશે ને, ખરેખર કહું છું કે આપણે આપણા ઘરમાં આપણે આખી રહેણી કરણીમાં ફરક પડી જશે. તમે એકવાર પરિક્રમા કરશો ને, તમે શારીરિક, માનસિક બધી રીતના એટલા બધા પાવરફુલ થઈ જશો ને, મારી તમને ફૂલ ગેરંટી છે. મેં આની પહેલાંના વિડીયોમાં પણ કીધું જ છે. પણ તમે મહેરબાની કરીને કોઈ પણ જ્યારે પણ તમે લોકો આવો, અને અહીંયા નહીં કે ક્યાંય પણ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ તીર્થ કરવા જાઓ કાં કોઈ અન્ય જગ્યાએ જાઓ, તો ત્યાં તમે એ વસ્તુને એનું મહત્ત્વ સમજજો. ખાસ એનું મહત્ત્વ સમજશો તો તમને ખ્યાલ આવશે. અને એ જે સેવા કરવાવાળો હશે ને, એને પણ ઈચ્છા થાય કે ભાઈ ચલો આપણે સેવા કરીએ, એમ કે ચલો વપરાશ કરવાવાળા સારી રીતના સેવા આપણે પરિક્રમાવાસીઓ ધ્યાન રાખે છે અને વ્યવસ્થિત એનો વપરાશ કરે છે. ભલે તો નર્મદે હર. હવે આપણે મહાદેવજી આવી ગયા છે, પછી વાત પછી કરું. નાગેશ્વર મહાદેવ, કેસરોલ ગામ. તો મિત્રો શિવલિંગ અતિશય પ્રાચીન છે. અમને બહાર પહેલાં ભાઈએ વાત કરી, એમની ધર્મપત્ની એ ઉંમર લાયક જ હતા, અને એમણે કીધું કે ભાઈ શિવલિંગ અતિશય પ્રાચીન છે. એટલે શું છે કે આમાં નર્મદા કિનારે શિવલિંગ મંદિર છે ને, જે ડૂબ ક્ષેત્રમાં હોય એટલે ગામવાળા ભેગા મળીને એમને કાઢીને અલગથી ગામમાં જગ્યા લઈને એમને સ્થાપન કરે. તો આ રીતના અતિશય પ્રાચીન શિવલિંગને સ્થાપના કરેલી છે. નર્મદે હર, નર્મદે હર. જો માતાજી મસ્તાન છે ને, માં ભગવતી પાર્વતી માતાને દંડવત. આપના દંડવત મારી માને. નર્મદે હર, નર્મદે. ફરીથી એકવાર, કારણ કે જો પ્રાચીન શિવલિંગ તો છે ને, પ્રાચીન મંદિર તો માતાજીના ડૂબ ક્ષેત્ર માટે પૂરું, એટલે આ તમને મારે કહેવું હતું, બરાબર છે. આવો હવે જુઓ. ગણપતિ દાદાની જય, હનુમાનજી મહારાજજીની જય, હનુમાનજી મહારાજજીની જય. નર્મદે હર, નર્મદે. અહીંયા પહેલાંના જમાનામાં કેવું કરતા લોકો, સાધુ સંતો, એમનું જ્યારે શરીર છૂટે એટલે એમની સમાધિની ઉપર શિવલિંગની સ્થાપના કરી લે. આમનું નામ હતું નાગડા દાદા. ભલે નાનકડી ડેરી. અને હવે આ શ્રી રામજીનું મંદિર અતિશય પ્રાચીન. તમને આ મકાન ઉપરથી જ ખબર પડતી હશે. જુઓ, અતિશય પ્રાચીન એમ જેને કહી શકાય. આવો આપણે અંદર રામ, લક્ષ્મણ, જાનકીજી એમના દર્શન કરીએ. અતિશય પ્રાચીન મૂર્તિ જેને કહેવાય.
राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। नर्मदे हर। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। नर्मदे हर। केसरोल गाम कहेवाय, तालुको અને જિલ્લો બંને ઈ ભરૂચ। બહુ સરસ નાગેશ્વર દાદાના દર્શન કર્યા। શ્રી રામ લક્ષ્મણ જાનકીજીની, હનુમાનજીની અતિશય પ્રાચીન વિગ્રહ નર્મદે। મિત્રો, હું એમ કહેતો હતો ત્યારે કે આપણે કોઈ સેવા કરીએ કોઈની માટે, અને આપણે સમજો પાણીની પરબ માટે એક માટલું મૂક્યું ને એક ગ્લાસ મૂક્યું, તો એમાં આમ ઘણા લોકો પીને જતા રહે, અને ઘણા લોકો હું જે પીને ગ્લાસ લઈને જતા રહે, તો તમે આપણને એમ થાય ને કે આ કરવા જેવું જ નથી એમ। એટલે આપણે પણ છે ને, જ્યારે પણ કોઈ પણ પરિક્રમામાં આવો ને, કે કોઈ વિશ્વના કોઈ બીજા ખૂણામાં જાઓ, ગમે ત્યાં જાઓ યાત્રા કરવા, ગમે ત્યાં, તો કોઈએ સેવા મૂકી હોય ને, તો એ સેવાનો સદુપયોગ કરજો। બસ આટલું જ કહેવું હતું। તો નર્મદે હર, નર્મદે હર। અમે પાણીની ટાંકી દેખાય એ તમારે 1 સાલ ગાંવ, અને અમે કેસરોલથી આવી ગયા આ ગામમાં, અને આ ગામમાં પણ મહાદેવજીનું એક, કયા મહાદેવ છે? મહાદેવજીનું મંદિર છે પ્રાચીન, નર્મદે હર। ભલે, તો ત્યાં આગળ આપણે દર્શન કરીએ, અને પછી ભાડભૂત જઈએ, ભાડેશ્વર મહાદેવ, ત્યાંથી 7 થી 8 કિલોમીટર છે, અને ત્યાંથી જ મૈયાનો કિનારો ચાલુ થઈ જશે। ભલે, નર્મદે હર। 1 સાલ ગામનું નામ નર્મદે હર। ગામમાં અંદર એન્ટ્રી મારો એની પહેલાં છે ને, જમણી બાજુ અંદર રસ્તો છે મહાદેવજીના મંદિરનો, ને મસ્ત તળાવ છે, જુઓ, સુંદર અને પ્રાચીન વડલો પણ છે માના કિનારે, એટલે તળાવના કિનારે, બરાબર। આવો આપણે મહાદેવના દર્શન કરીએ। બહુ સરસ ને સુંદર તો આશ્રમ છે, સાથે પાછું મંદિરે બહુ વ્યવસ્થિત છે, બહુ જૂનું અને આ જો આ તળાવની બાજુમાં જ છે। નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। અપ્સરેશ્વર મહાદેવ એટલે અપ્સરા દ્વારા અપ્સરાજીએ અહીંયા પૂજા કરી હતી। હવે કઈ અપ્સરા હતી, શું નામ હતું, એ મને કંઈ ખ્યાલ નથી, પણ અપ્સરેશ્વર મહાદેવ। ભલે, આપણે જઈએ અંદર। બાપ રે બાપ ભાઈ, હનુમાન દાદા, નંદી મહારાજ, કશ્યપ જી, અને આ જુઓ પ્રભુ, બહુ જ પ્રાચીન શિવલિંગ, અતિશય પ્રાચીન અપ્સરેશ્વર મહાદેવ। અપ્સરેશ્વર મહાદેવ, આવો અંદર જુઓ, આ અપ્સરેશ્વર મહાદેવ। અપ્સરાએ અહીંયા તપ કર્યું, અને પછી અહીંયાથી શિવજી પ્રગટ થયા હતા। કેટલા વિશાળ દાદા, નાગ દાદાને બેસાડ્યા છે અપ્સરા મહાદેવની ઉપર। ગજાનંદ ગણપતિ મહારાજની જય। માં ભગવતી શિવ પાર્વતી પરિવારને દંડવત। હનુમાન દાદાની જય હો। અપ્સરેશ્વર મહાદેવની જય હો। અપ્સરેશ્વર મહાદેવ। નર્મદે। અહીંયા પૌવા અને ચા પ્રસાદી લીધી, બાલભોગ, અને અત્યારના વાગી 10:05, અને આ અપ્સરેશ્વર મહાદેવ, અપ્સરાજીએ અહીંયા પૂજા કરી હતી, અહીંયા મહાદેવજીને પ્રસન્ન કરેલા, અને સ્વયંભૂ મહાદેવજી પ્રગટ થયેલા। એ હજારો વર્ષો જૂનું તીર્થ, અને આપણે હવે અહીંયા અંદરથી જ રસ્તો છે, અહીંથી જ નીકળી જવાનું, બરાબર। નર્મદે હર। અત્યારના સમય થયો છે સવારના 10:40, અને હું નીકળું છું અહીંથી અપ્સરેશ્વર મહાદેવથી ભાડભૂત, અને ભાડભૂત એ પણ ગામનું નામ છે, અને ત્યાં આગળ ભાડેશ્વર મહાદેવજી છે, અને એક કંઈક છે બીજા પણ મહાદેવ, 2 મહાદેવજી સાથે છે, બાજુમાં જ છે। તો આપણે તેમના દર્શન કરશું, અને ત્યાંથી પછી સીધું ભરૂચ છે નીલકંઠ મહાદેવ, તો એ છે ત્યાંથી 17 કિલોમીટર એવું, બરાબર। તો આજે તો પોસિબલ નથી એટલું પહોંચાય, આગળ ક્યાંક નીકળીને ક્યાંક વચ્ચે ક્યાંક એડજસ્ટમેન્ટ, ગામવાળાને પૂછશું, આ ભાડભૂત ગામમાં આગળ હશે તો કંઈક કરશું એરેન્જમેન્ટ, નહીંતર પછી ભાડભૂત રોકાઈ જશું, ભલે। તો
આ જુઓ આ રસ્તો ખેતરોમાં થઈને રસ્તો છે. અપ્સરેશ્વર મહાદેવથી અમે લોકો આવી ગયા એપ્રોક્સિમેટલી 2 કિલોમીટર. નર્મદે હર. મળીએ તો સેમ ટુ સેમ આવો જ રસ્તો છે, જોઈ લેજો. નર્મદે હર. નર્મદે હર. મિત્રો આ છે કાસવા ગામ. આપણે એકસાલ ગામ હતું, ત્યાંથી આપણે અહીંયા આવ્યા કાસવા ગામ. અહીંયા કાસવા ગામમાં 2 તીર્થ છે, પ્રાચીન તીર્થ. એક કામનાથ મહાદેવ અને એક ભોલેશ્વર મહાદેવ. પછી અહીંયાથી 3 કિલોમીટર ભાડેશ્વર મહાદેવ. ભલે તો આપણે અહીંયા દર્શન કરી લઈએ પહેલાં. નર્મદે હર શ્રી ભોલેશ્વર મહાદેવ કાસવા. પેલું કામનાથ મંદિર તો બંધ હતું ભાઈ. ભલે આગળ અંદર મળીએ. હાલો. કાસવા ગામનું મંદિર તો બહુ સરસ છે, સુંદર છે, વ્યવસ્થિત છે મહાદેવજીનું. આવી જાઓ ભોલેશ્વર દાદા. એ તો શિવલિંગ બહુ નાના હોય. આ જુઓ, આ પણ અહીંયા પણ હનુમાનજી, આપણા ગણપતિ દાદા જેમની બનાવટ પણ જો એકદમ પ્રાચીન છે. અને આપણા આ જો આમની બનાવટ ઉપરથી જ ખ્યાલ આવે, અતિશય પ્રાચીન છે. ભલે તો આ જુઓ ભોલેશ્વર મહાદેવ, નર્મદે હર. એટલા સુંદરમાં સુંદર એ ભોલેશ્વર દાદા. નર્મદે હર. કાસવા ગામમાં છે બીજું મંદિર, એમાં છે જુઓ સોમનાથ મહાદેવજી, હનુમાનજી મહારાજ. જો આ છે ને અતિશય પ્રાચીન છે, બરાબર. આપણે જોઈ શકીએ જો મહાદેવની જય હો, લાખો મહાદેવની જય હો, મહાદેવની જય હો. આપણે હવે જલાભિષેક કરશું અહીંયા, તમે દર્શન કરી લો. નર્મદે હર. 11:30 અને અમે કાસવાથી નીકળીને લગભગ 1.5-2 કિલોમીટર આગળ આવી ગયા છે. હવે અમે લોકો ભાડભૂત જઈએ છીએ. ભાડેશ્વર મહાદેવ, ત્યાં ઘણા બધા તીર્થ છે, પણ ત્યાં આજે ત્યાં જ રોકાવાની ઈચ્છા છે. કારણ કે ત્યાંથી પછી 17 કિલોમીટર ભરૂચ છે, સીધું નીલકંઠ ધામ. તો લગભગ ત્યાં જ રહીશું. થોડી વાર બેસીએ અહીંયા. થોડી વાર બેસો ને. નર્મદે હર. મસ્તાન બરખડીનું ઝાડ છે, ફર્સ્ટ ક્લાસ. બેસીએ જરા 2-5 મિનિટ. નર્મદે હર. કિંગફિશર. જો આ ભાડભૂત અમે પહોંચી ગયા છે. અત્યારના વાગ્યા છે 12:15. તો અમારે પેલું જો ભાડેશ્વર મહાદેવ અતિ પ્રાચીન તીર્થ, ત્યાં જવાનું છે, દર્શન કરવાના. મૈયાનો કિનારો બાજુમાં જ આવશે હમણાં. એની આ બાજુ છે ને હમણાં એક રંગઅવધૂત સ્વામીનું પણ મંદિર છે, જોઈએ. ત્યાં દત્ત મંદિર પણ છે, જોઈએ. અંદર ભાડેશ્વર તો જવાનું છે જ તે. ભલે આગળ હાલો મળીએ આપણે. નર્મદે હર. મસ્તાન તળાવ છે ગામમાં. તળાવ શું મજા આવી જાય. રોજ નાહવાની જે જલસો જ પડી જાય. નર્મદે અવધૂત સ્વામીનું મંદિર, દત્તાત્રેય મહારાજનું મંદિર, પરસ્પર દેવો ભવ. અને જો ખુશ થઈ જાઓ બધા, મારી માં નર્મદા મૈયા જો દેખાય સામે. દેખાય? જો આ મારી માં નર્મદા. નર્મદે અમારા માટે જ આવ્યા છે. તમે આયા અમારા માટે. ઓમ શ્રી ગુરુદેવ દત્ત. નર્મદે હર. રંગઅવધૂત સ્વામી, નારેશ્વરના નાથનું. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. તો આ છે ને ભાડેશ્વર મહાદેવ, અને ભારેશ્વર કે ભાડેશ્વર કે છે, કેમ કે ભાડભૂત નામ આપ્યું છે ને એટલે એમ. બરાબર. ચલો હવે આપણે અંદર ત્યાં દર્શન કરશું. ભલે. નર્મદે હર. આ સ્વયંભૂ શ્રી ભારેશ્વર મહાદેવ મંદિર, અને મૈયાના એકદમ તટ ઉપર છે. આ રહ્યું મંદિર, નવું બને છે, જીર્ણોદ્ધાર થાય છે આખો, ફર્સ્ટ ક્લાસ. આવો અંદર. નર્મદે હર. અમે લોકોએ જોયું હતું નર્મદા પરિક્રમામાં. ભલે. નર્મદે હર.
જુઓ પંચમુખી મહાદેવજીની જય હો. પંચમુખી મહાદેવજી, આ હા હા હા, જુઓ મૈયા, નર્મદા મૈયાની જય હો. આ નર્મદા મૈયા. હવે આવો આપણે દર્શન કરીએ. હનુમાનજી મહારાજની જય હો. પંચમુખી મહાદેવ બહુ અદ્ભુત. એક ઉપર માતાજી આપણે અભિષેક કરીએ. નર્મદે એની પહેલા એકવાર દર્શન કરી લો મહાદેવજીના. આ રીતના જ છે પંચમુખ. નર્મદે હર. નર્મદા મૈયાની જય હો. હજુ આ ભાડેશ્વર મહાદેવ અતિ પ્રાચીનમાં અતિ પ્રાચીન, હજારો વર્ષો જૂનું હમણાં મસ્ત જીર્ણોદ્ધાર થાય છે. ભલે આમના અભિષેક કરીએ આપણે. નર્મદે હર. અત્યારે જીર્ણોદ્ધાર થાય છે, આખું જીર્ણોદ્ધાર થાય છે મસ્ત એકદમ. અહીંયા ગણપતિ અને અહીંયા હનુમાનજીનું સ્થાપન બાકી છે. ભાડેશ્વર મહાદેવ જો અહીંયા વાંચી લો. જલારામ બાપા, કાલ ભૈરવજી, મહાદેવજીની જય હો. મહાદેવજીની જય હો. હનુમાનજી મહારાજજીની જય હો. ગજાનંદ ગણપતિ મહારાજજીની જય હો. આ મુખ્ય અને એકદમ પુરાતન કાળના શિવલિંગો બધા. અમે ભાડભૂતમાં જ છીએ હજી. મહાદેવજીની જય હો. મહાદેવજીની જય હો. ભગવતી પાર્વતી માતાની જય હો. તો હજારો વર્ષો જૂનું. પછી કાળક્રમે આ માર્બલનું ઉપર બનાવેલું છે. બાકી આ શિવલિંગો છે બધા જ જૂના છે. 3 ને 4 7 છે. એટલે સપ્ત ઋષિ 7 હોય એટલે સપ્ત ઋષિને કનેક્ટેડ હોય. નર્મદે હર. સપ્તેશ્વર મહાદેવ જોઈ લો અહીંયા. નર્મદે હર. ચલો બસ થઈ ગયું. મૈયા આજે ઓલું ભાડેશ્વર મહાદેવ અને આવેલા 7 ઋષિઓ વાળું મંદિર. હા ભલે. નર્મદે હર. નર્મદે હર. કેવટ આશ્રમ છે અને અહીંયા જ આપણે આજે રાત્રિ વિશ્રામ કરવાનો છે. ભલે. તો નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો આજે હું રોકાઈ ગયો છું અહીંયા ભાડભૂતમાં, ભાડેશ્વર મહાદેવ આશ્રમમાં. તો આજે અત્યારના વાગ્યા છે 1:20 બપોરના. હવે આગળ જવાની ઈચ્છા નથી મારી. આમથી કારણ કે 19 કિલોમીટર ચાલ્યો છું અને હજી 17 કિલોમીટર મૈયાના તટ ઉપર 17 કે 14 જે પણ છે ભરૂચમાં નીલકંઠ મહાદેવ હાઈવે પર છે. તો ધર્મની જય હો. અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. તો આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, એમાં જો આ વિડીયો તમને બધાને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જન જન સુધી પહોંચાડો. નર્મદે હર.